પ્રકરણ 1 આપણો ભવ્ય વારસો. પ્રસ્તાવના. વિદ્યાર્થી મિત્રો, વિશ્વમાં એશિયા ખંડ વિસ્તાર અને જનસંખ્યા બંનેની દ્રષ્ટિએ સૌથી મોટો ખંડ છે. એશિયા ખંડમાં ભારત દેશ વિશાળ વિસ્તાર તેમજ અતિ વસ્તી ધરાવતો દેશ છે. સિંધુ ખીણની સંસ્કૃતિ હડપ્પીય સંસ્કૃતિના લોકોથી આરંભીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કૌશલ્યો દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. અસંખ્ય ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, ઇતિહાસવિદો, વિદ્વાનો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, કલાકારો, કારીગરો વગેરે સંસ્કૃતિનો સમૃદ્ધ દેહપિંડ ઘડવામાં પોતપોતાનો યત્કિંચિત ફાળો આપ્યો છે. માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે જો કોઈ પાયાનો તફાવત હોય તો તે સંસ્કૃતિ છે. સંસ્કૃતિ અને સભ્યતા, કલ્ચર એન્ડ સિવિલાઇઝેશન જ માનવ સમાજની અદ્વિતીય લાક્ષણિકતા છે. માનવીએ તેની જંગલી અવસ્થાથી અર્વાચીન ગગનચુંબી ઇમારતો, અતિ ઝડપી ગતિએ અંતર કાપતા જેટ વિમાનો અને ઉપગ્રહોના ઉડ્ડયન સુધીની જે વિકાસ યાત્રા કરી છે તેનો આપણે સંસ્કૃતિમાં સમાવેશ કરી શકીએ. ચાલો સૌ પ્રથમ સંસ્કૃતિનો અર્થ સમજીએ. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. ઇતિહાસમાં સંસ્કૃતિ શબ્દ વિશિષ્ટ અર્થમાં પ્રયોજાય છે. તેમાં તે મુખ્યત્વે શિક્ષણ, સાહિત્ય, સંગીત, નૃત્ય, શિલ્પ સ્થાપત્ય, હસ્તકલા વગેરે ક્ષેત્રોમાં ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાના સંદર્ભમાં વપરાય છે. સંસ્કૃતિમાં વિચારો, બુદ્ધિ, કલા કૌશલ્ય અને સંસ્કારિતાના મૂલ્યોનો સમાવેશ કરવામાં આવે છે. માનવીએ પોતાના મનનું ખેડાણ કરીને વિકસાવેલા સાહિત્ય, તત્વચિંતનની વિવિધ વિચારધારાઓ, ધાર્મિક પરંપરાઓ, લલિત કલાઓ, ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલા, વિભિન્ન સામાજિક સંસ્થાઓ અને વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ વગેરેનો સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી, ધ વે ઓફ લાઈફનો સમાવેશ થાય છે. વિશેષ એક સૂત્ર રૂપે કહી શકાય કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની કળા. ચાલો હવે ભારતીય સંસ્કૃતિના વારસા વિશે જોઈએ. ઇતિહાસવિદો અને વિચારકો માને છે કે સંસ્કૃતિની ઉષા ભારતમાં પ્રગટી હતી. ભારતની ભૂમિમાં પ્રગટેલી સંસ્કૃતિ માત્ર સર્વાંગ સુંદર જ ન હતી, પરંતુ તે ઉપયોગિતાના સંદર્ભવાળી તથા વ્યવસ્થિત અને આયોજનપૂર્વકની પણ હતી. સત, ચિત્ત અને આનંદની અનુભૂતિનું સામર્થ્ય ધરાવતી જો કોઈ સંસ્કૃતિ વિશ્વમાં હોય તો તે માત્ર ભારતની સંસ્કૃતિ છે. ભારતની સંસ્કૃતિ ખરેખર જીવનને અલૌકિક દ્રષ્ટિએ જોનારી અને માંગલ્ય તરફ લઈ જનારી છે. ભારતની સંસ્કૃતિ એટલે હિમાલયની સંસ્કૃતિ, ગંગા, યમુના, સરસ્વતીની અને સિંધુ કાવેરીની સંસ્કૃતિ. ભારતની સંસ્કૃતિ એટલે ભાવના અને સંવેદનાની સંસ્કૃતિ. ભારતની સંસ્કૃતિ જેમ જ્ઞાન અને ભક્તિની સંસ્કૃતિ છે તેમ કર્મની સંસ્કૃતિ પણ છે. ન્યાય અને નીતિ, દયા અને કરુણા, પ્રેમ અને અહિંસા, સમજણ અને સંવાદિતાને ભારતની સંસ્કૃતિમાં મહત્વનું સ્થાન છે. ભારતની સંસ્કૃતિનું ધ્યેય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. ભારત શાંતિ અને સહિષ્ણુતાને ભરેલો દેશ છે. આપણી હડપ્પીય સંસ્કૃતિ તેનો જીવંત પુરાવો છે. તેમાં ક્યાંય યુદ્ધો, લડાઈઓ કે ઝઘડાઓને સ્થાન જ નથી,
પરંતુ તેમાં શાંતિથી સાથે રહી સર્વાંગી વિકાસની બાબત પર જ ભાર મુકાયો છે. આપણી પ્રાર્થનાઓમાં જે ઓમ શાંતિ શાંતિ બોલાય છે તે પણ આનું જ સમર્થન કરે છે. ચાલો હવે ભારતની સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણો વિશે જોઈએ. ભારત અનેકવિધ વિચારધારાઓનું સંગમ તીર્થ છે. ભારતની પ્રજાની એ ઉદારતા રહી છે કે જે સંસ્કૃતિઓના સંપર્કમાં આવી તેના સારા અને વિશિષ્ટ લક્ષણોને તેણે વિના સંકોચે અપનાવી લીધા છે. પરંતુ તેને પોતાની રીતે પોતાના ઢાંચામાં ઢાળીને ભારતની પ્રજાએ પોતાની સંસ્કૃતિ, ધર્મ, વિચારસરણી કે અન્ય કોઈ બાબતના ફેલાવા માટે આક્રમણો કે યુદ્ધોનો સહારો લીધો જ નથી. ભારતની સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણોમાં 1. તેની પ્રાચીનતા અને સાતત્ય. 2. વિવિધતામાં એકતા. 3. સહિષ્ણુતા. અને 4. આધ્યાત્મિકતા અને ભૌતિકવાદનો સંગમ ઇત્યાદિનો સમાવેશ કરી શકાય. હવે ભારતના સમૃદ્ધ વારસા પર નજર કરીએ. ભારતનો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ છે. તેનું મુખ્ય કારણ ભારત એક વિશાળ દેશ છે. ભારતની અનેક પ્રકારની ભૌતિક તથા ભૌગોલિક વિશેષતાઓ છે. હિન્દુસ્તાનનો ઇતિહાસ તો હજારો વર્ષ પુરાણો છે. આ વારસો પરસ્પર આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા થયેલા પરિવર્તનોનો સાક્ષી રહ્યો છે. તે અન્ય લોકોના અનુભવોથી પ્રભાવિત થયેલ છે. કેટલીક પ્રજાઓ વિજેતાઓના રૂપમાં આવી અને ત્યારબાદ અહીં સ્થાયી થઈને રહી, તેમજ આપણી સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ. આ સંદર્ભમાં જોઈએ તો વારસો એ આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે, જે આપણી આસપાસ જોવા મળે છે. તે પ્રાકૃતિક અને માનવ સર્જિત પણ છે અને તેનો વિકાસ ઐતિહાસિક યુગોની સાથે સાથે થયેલો છે. વારસો એ એક બાજુએ કોઈ એક સ્થાન, ક્ષેત્ર અથવા તો પ્રદેશની સાથે સંલગ્ન હોય છે, તો બીજી તરફ તે એક કુટુંબ, સમુદાય અને લોકોની વિશિષ્ટતા તેમજ ઓળખ પણ છે. આપણા આ વારસાને અભ્યાસની સરળતાની ખાતર પ્રાકૃતિક અને સાંસ્કૃતિક એમ 2 વિભાગોમાં વહેંચી શકાય. પહેલા આપણે પ્રાકૃતિક વારસા વિશે જાણીશું. પ્રાકૃતિક વારસામાં પ્રાકૃતિક વિશિષ્ટતાઓ જેવી કે પર્વતો, વનો, રણો, નદીઓ, ઝરણા, સાગરો, ઋતુઓ, તરુઓ, વેલાઓ, લતાઓ, પર્ણો, પુષ્પો તેમજ જીવજંતુઓ વગેરેનો સમાવેશ થાય છે. ભારત ભૌગોલિક અને પર્યાવરણની વિશિષ્ટતાઓના વિવિધ રંગો રજૂ કરતો દેશ છે. તે વિવિધ આકારો રજૂ કરે છે. તેમાં ઊંચા પર્વતો કે લાંબી કે ટૂંકી નદીઓ, વિશાળ ફળદ્રુપ મેદાનો, નદીઓના ખીણ પ્રદેશો, ઘનઘોર જંગલો, લાંબા દરિયા કિનારા અને રણોનો સમાવેશ થાય છે. આ વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો લેન્ડસ્કેપમાં વિભિન્ન પ્રકારના ખડકો, શિલાઓ, ખનિજો, વનસ્પતિ અને જીવજંતુઓનો પણ સમાવેશ થાય છે. ફેરફાર પણ આપણા વારસાને અસર કરે છે. આમ પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. નદીઓ, પર્વતો, વૃક્ષો, પશુઓ અને પ્રકૃતિની શક્તિઓને દૈવી રૂપ આપવું એ આપણી પરંપરાનો એક ભાગ છે. નદીઓને આપણે પવિત્ર ગણીને પૂજીએ છીએ. એ જ રીતે પીપળો, વડ અને તુલસી જેવા વૃક્ષો કે છોડને પણ આપણે પવિત્ર ગણીને આદર આપીએ છીએ. જ્યારે કેટલાક પશુ પંખીઓને આપણે દેવી દેવતાઓના વાહન તરીકે સ્વીકાર્યા છે. તેથી જ તેમની સાથેનો આપણો વ્યવહાર, આદર
અને શ્રદ્ધાપૂર્વકનો રહ્યો છે. માટે જ ભારતીય સંસ્કૃતિ વિશ્વની તમામ સંસ્કૃતિઓથી એક આગવી છાપ ધરાવે છે. આના ઉદાહરણો આપણા પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં પણ મળે છે. આપણા શાસ્ત્રીય અને લોક સંગીતમાં પણ પ્રકૃતિ અને ઋતુઓની સાથેનો આપણો ગાઢ સંબંધ નિહાળવા મળે છે. કેટલાક શાસ્ત્રીય રાગો તો દિવસના જુદા જુદા પ્રહરો ઉપર આધારિત છે. આપણા ગીતો, કવિતાઓ, તહેવારો અને ચિત્રાંકનોમાં પ્રકૃતિ અને ઋતુચક્ર એ વિષય વસ્તુ રૂપે મુખ્યત્વે રહેલા છે. એ જ રીતે આયુર્વેદ, યુનાની અને પ્રાકૃતિક ચિકિત્સા પણ પૂર્ણપણે પ્રકૃતિ પર જ આધારિત છે. આથી કહી શકાય કે આપણો સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે. પ્રકૃતિએ ભારતને ઉદારતાપૂર્વક લાણ કરી છે. પ્રકૃતિએ ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિને ઘડવામાં વિશિષ્ટ ભૂમિકા ભજવી છે. ભૂમિ દ્રશ્યો, લેન્ડસ્કેપ્સ. ભૂમિ આકારો દ્વારા સુંદર ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે, પરંતુ તેણે ભારતની પ્રજાને ભરપૂર પાણીવાળી નદીઓ, ઝરણા, તરાઈના જંગલો અને તેમાં આવેલા યાત્રાધામો વગેરેની ભેટ આપી છે. તેને ભૂમિ દ્રશ્યો કહી શકાય. આ ભૂમિ દ્રશ્યોએ ભારતના લોકોના જીવન, વ્યવસાયો, રહેણી કરણી, આચાર વિચાર વગેરે ઉપર પ્રગાઢ અસર ઉપજાવી છે. આર્યોના સમયથી જ પ્રકૃતિના વિવિધ તત્વોમાં પહાડો પૂજનીય અને પવિત્ર ગણાવ્યા છે. હિમાલય પર્વત સદીઓથી ભારતની પ્રજાના વારસાનો જ એક ભાગ છે. નદીઓ. ભારતની નદીઓ અતિ પ્રાચીન કાળથી જ આજ દિન સુધી પવિત્ર લોક માતાઓ રહી છે. ભારતની સંસ્કૃતિ પણ સિંધુ અને રાવી નદીને કાંઠે જ પાંગરી તથા વિકસી હતી. ગંગા, યમુના, સરસ્વતી, સિંધુ, કાવેરી, નર્મદા, ગોદાવરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસર નિપજાવી છે. પીવાનું અને વપરાશ માટેનું પાણી, સિંચાઈ માટેનું પાણી, નદી કિનારાની માટીના વાસણો, મકાનો, લીપણ વગેરેમાં ઉપયોગ માનવીએ કર્યો છે. નદી કિનારે ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યોએ સૌંદર્ય સૂઝ, કલા સૂઝ અને કૌશલ્ય વિકસાવવામાં ઘણો મોટો ફાળો આપી પ્રજાજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. અતિ પ્રાચીન કાળથી આ દિન સુધી આપણી સંસ્કૃતિમાં અને સાંસ્કૃતિક વારસામાં લોકમાતા નદીઓનું મહત્વ રહ્યું છે. વનસ્પતિ જીવન, વેજીટેશન. આપણા દેશમાં વડ, પીપળો, લીમડો, તુલસી વગેરેની પવિત્રતા તથા તેમના તરફનો આદર ભાવ રહ્યો છે. ધનધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ અતિ પ્રાચીન કાળથી આપણા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, એળા, બેડા, હરડો, કુંવરપાઠું, તુલસી, અરડુસી વગેરે ઔષધિઓના છોડ, ગુલાબ, ચંપો, મોગરો, કમળ, ડમરો, સૂરજમુખી જેવા પુષ્પો વગેરે માનવ જીવનને ખૂબ સુંદર, ઉપયોગી અને સમૃદ્ધ બનાવ્યું છે. વનસ્પતિ જીવને ભારતના આર્થિક, સામાજિક અને ધાર્મિક જીવન ઉપર અસરકારક પ્રભાવો પાડ્યા છે. વન્યજીવન, વાઇલ્ડ લાઈફ. ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ સદીઓથી રહ્યો છે. ભારતીય પ્રજાએ વન્યજીવોનું મહત્વ પીછાણ્યું છે. હાથી, ગેંડા, ચિત્તા, વાઘ, વરુ, રીંછ, સિંહ, હરણ, સાબર, રોઝ જેવા અનેક વન્ય પ્રાણીઓએ ભારતની સંસ્કૃતિને વૈવિધ્યસભર બનાવેલ છે. મૃત હાથીના દંતશૂળ અને મૃત વાઘ સિંહના ચામડાનું મૂલ્ય અનેક ગણું છે એ બાબત જાણીતી છે. ભારતે આપણા રાષ્ટ્રચિહ્નમાં સિંહોની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય પીછાણ્યું છે.
એ આપણા માટે ગૌરવની વાત છે. ભારતે વન્યજીવનની સુરક્ષા માટે કાયદો કર્યો છે, તેમજ તેમને માટે અભયારણ્યો પણ સર્જ્યા છે. ચાલો હવે સાંસ્કૃતિક વારસા વિશે જોઈએ. હિન્દે વિશ્વને જે સાંસ્કૃતિક વારસો આપ્યો છે તે પણ વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવ્યું કે સર્જ્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય. હિન્દના લોકોએ પ્રાગ ઐતિહાસિક કાળથી સાંસ્કૃતિક વારસાની ઘણી બધી બાબતો વિશ્વની પ્રજાઓને ભેટ ધરી છે. દાખલા તરીકે શિલ્પો કંડારવાની કળા તો લગભગ 5000 વર્ષો જેટલી પ્રાચીન છે, જેની સાક્ષી સિંધુ ખીણની સંસ્કૃતિના પુરાતન અવશેષોને ગણી શકાય. દાખલા તરીકે તેમાંથી મળી આવેલી દેવદેવીઓની આકૃતિઓ, માનવ આકૃતિઓ, પશુઓ અને કેટલાક રમકડા તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ નિહાળીને આપણને આપણા સાંસ્કૃતિક વારસાનું ગૌરવ અનુભવાય છે. એ જ રીતે મૌર્ય યુગ દરમિયાનનું ઊંઘા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રર્વનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા કે તે પછીના સમયની જૈન તીર્થંકરોની પ્રતિમાઓ અને ઇલોરાની ગુફાઓ, રાષ્ટ્રકૂટ રાજવીઓએ તૈયાર કરાવેલના શિલ્પો સઘળું જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે અહોભાવ અને આદર થયા વિના રહેતો નથી. આપણા સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજો, કિલ્લાઓ, દરવાજાઓ, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકો વગેરેનો સમાવેશ કરી શકાય. આ ઉપરાંત આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળોને પણ આપણે આપણા સાંસ્કૃતિક વારસાના એક ભાગ રૂપે જ ગણી શકીએ. ચાલો હવે ભારત ભૂમિ અને તેના લોકો વિશે જોઈએ. ભારતની વિશેષતા એ છે કે તેમાં લગભગ બધી જ જાતિના લોકોના જાતિ તત્વો મળી આવે છે. પૂર્વે ભારતની પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડ પ્રજાની ગણના થતી હતી, પરંતુ ભાષાશાસ્ત્ર અને નૃવંશ શાસ્ત્રીઓની અદ્યતન શોધોએ એવું સાબિત કર્યું છે કે દ્રવિડો ભારતમાં આવીને વસ્યા તે પહેલા બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ પણ અહીં રહેતી હતી. તેમણે ભારતના ઘડતરમાં વત્તે ઓછે અંશે પોતાનો ફાળો આપ્યો છે. આ પ્રજાઓ આ પ્રમાણે વર્ણવી શકાય. 1. નેગ્રીટો, હપ્સી પ્રજા. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા નિગ્રો હપ્સીઓ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલા. તેઓ વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. 2. ઓસ્ટ્રેલોઇડ નિષાદ પ્રજા. ઓસ્ટ્રેલોઇડ કે નિષાદ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી. તેઓ પણ રંગે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ એ તેમની શારીરિક વિશેષતા હતી. પાછળથી ભારતમાં આવેલા આર્યો તેમને નિષાદ કહેતા હતા. ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ હાલનું મ્યાનમારની જાતિઓમાં આ પ્રજાના વિશેષ તત્વો મળી આવે છે. ભારતની સાંસ્કૃતિક અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે. તેઓ માટીના વાસણો બનાવતા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટ કામ કરવું અને કેટલાક કૌશલ્યો માટે જાણીતા હતા. તેઓ ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા. 3. દ્રવિડ લોકો. આર્યો પૂર્વે દ્રવિડી ભાષા બોલતા દ્રવિડિયન લોકો ભારતમાં વસતા હતા. પાષાણ યુગની સંસ્કૃતિના તેઓ સીધા વારસદાર અને
મોહેંજો-દડોની સંસ્કૃતિના સર્જકો ગણાય છે. ભારતીય સંસ્કૃતિ અનેક બાબતોમાં આર્યોની જેમ જ દ્રવિડોની પણ ઋણી છે. દ્રવિડોએ માતા રૂપે દેવી અને પિતૃ રૂપે પરમાત્માનો વિચાર આપ્યો. આથી પાર્વતી અને શિવનો ખ્યાલ વિકસ્યો હતો. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરે દ્રવિડોની ભેટ છે. ધૂપ, દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા પણ દ્રવિડોએ આપેલી મનાય છે. ઈંટોના મકાનો બાંધીને નગર સભ્યતા, અર્બન સિવિલાઇઝેશન વિકસાવનારા દ્રવિડો હતા. તેમનામાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. તેમણે આકાશી ગ્રહો, હોડી, કાંતવું, વણવું, રંગવું વગેરે કલાઓ જેવા વિવિધ ક્ષેત્રોમાં સારો એવો વિકાસ સાધ્યો હતો. તીર, ભાલા, તલવાર વગેરે એમના શસ્ત્રો હતા. ખેતીના ઉપયોગમાં તથા સુતરાઉ કાપડ બનાવવાના ઓજારોથી તેઓ સુપરિચિત હતા. આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થયા. આને પરિણામે આજે દ્રવિડી કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓ બોલતા લોકો દક્ષિણ ભારતમાં જોવા મળે છે. 4. અન્ય પ્રજાઓ. આ ઉપરાંત અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજાઓ મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે. આ ત્રણેય જાતિઓ સમાન ભૌતિક ગુણો ધરાવે છે. આ પ્રજાઓના અંશો ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બંગાળ, ઓરિસ્સા વગેરેમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. ભારતમાં આવેલા મોંગોલોઇડ કિરાત લોકો પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો વગેરે જેવા શારીરિક લક્ષણો ધરાવતા હતા. તેઓ ઉત્તર પશ્ચિમ ચીનમાં તિબેટમાં થઈ ભારતમાં આવ્યા હતા અને ઉત્તર અસમ, પૂર્વ બંગાળ, સિક્કિમ, ભૂતાન વગેરેમાં વસ્યા. તેમજ સમય જતા તેમનું ભારતીયકરણ થયું. આ સમૃદ્ધ ભારતીય સંસ્કૃતિના વારસાએ એવું તો આકર્ષણ જન્માવ્યું કે પ્રાચીન યુગ દરમિયાન અહીં વિદેશી પ્રજાઓના ધાડે ધાડા ઉતરી આવ્યા. ઈસવીસન પૂર્વની બીજી સદીની શરૂઆતમાં પરદેશી પ્રજાઓના આગમનનો એક નવો યુગ શરૂ થયો. સિકંદરની ભારત પરની ચઢાઈથી અહીં ગ્રીકો આવ્યા. એ પછી શકો, કુષાણો, પહેલવો, હુણો વગેરે અનેક જાતિઓ આવી. આ પ્રજાઓએ તે સમયના હિંદના જુદા જુદા ભાગોમાં લાંબા સમય સુધી વસવાટ કર્યો. સત્તા પ્રાપ્તિ બાદ તો હિંદની ભૂમિ તેમનું વતન જ બની ગઈ. સમય જતા અહીંની પ્રજાઓ સાથે લગ્ન સંબંધો, કૌટુંબિક સંબંધો અને સામાજિક, આર્થિક, વ્યાપારિક સંબંધો પરસ્પર બંધાતા તેઓ સૌ ભારતીય જ બની ગયા. દાખલા તરીકે મિનેન્ડર નામનો ગ્રીક રાજવી મિલિંદ તરીકે ઓળખાયો. આમ ભારતીય સંસ્કૃતિનું પોત વધુ મજબૂત બન્યું. એટલું જ નહીં, પરંતુ ભારતની સંસ્કૃતિ ભાતીગળ બની. આ પ્રજાઓનું સમયાંતરે એવું તો વિલીનીકરણ થયું કે તેમનું પાછળથી કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું. આ વિદેશી અને ભારતીય પ્રજાઓ વચ્ચે ભાષા, લિપિ, નામો, ધાર્મિક માન્યતાઓ ઇત્યાદિ ઘણી બધી બાબતોમાં એકબીજા ઉપર ગાઢ અસર થવા પામી. આ વિદેશીઓના ભારતીયકરણમાં ધર્મે મુખ્ય ભાગ ભજવ્યો. જેમાંના કેટલાકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો તો કેટલાકે હિન્દુ ધર્મ. દાખલા તરીકે કુષાણ સમ્રાટ કનિષ્ક પ્રથમે બૌદ્ધ ધર્મ અપનાવીને તેના પ્રચાર પ્રસારમાં નોંધપાત્ર ફાળો આપ્યો. કેટલાક શિલાલેખો, સિક્કાઓ, ગુફાલેખો, સ્તંભલેખો વગેરે આ બાબતની સાક્ષી પૂરે છે. આ વિદેશી પ્રજાએ માત્ર ધર્મ જ નહીં, પરંતુ ભાષા, લિપિ, કેટલીક સામાજિક પરંપરાઓ પણ અપનાવી લીધી હતી. તેમણે ભારતીય નામો અને બિરુદો પણ ધારણ કર્યા. ટૂંકમાં પ્રાચીન ભારતમાં આવેલી આ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વૈવિધ્યપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બની રહ્યો. 5. આર્યો.
આર્યો અન્ય સમકાલીન પ્રજાઓ કરતા વધુ વિકસિત પ્રજા હતી. તેઓ પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, નદીઓ, પહાડો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમણે આ દરેકની સ્તુતિઓ એટલે કે ઋચાઓ, મંત્રો રચ્યા હતા. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ ઉદ્ભવી અને તે પછી યજ્ઞ યાગાદિ ક્રિયાઓ પણ ભારતમાં શરૂ થઈ. આજે પણ આર્ય સંસ્કૃતિનો પ્રભાવ વર્તાય છે. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્યો નોર્ડિક લોકો હતા. ભારતમાં અગાઉ આવેલી અનેક પ્રજાઓની સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વય સંસ્કૃતિનું નિર્માણ કર્યું. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ ભારતમાં આવીને વસેલી આ બધી જ જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. આ બધાની એક વિશિષ્ટ રહેણીકરણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓ વગેરેનો સમન્વય પણ થતો ગયો. આમ પ્રારંભ કાળથી આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું, જેણે ભારતને ભવ્ય તથા સમૃદ્ધ વારસો આપ્યો છે. આ સમૃદ્ધ ભારતીય સંસ્કૃતિના વારસાએ એવું તો આકર્ષણ જન્માવ્યું કે પ્રાચીન યુગ દરમિયાન અહીં વિદેશી પ્રજાઓના ધાડે ધાડા ઉતરી આવ્યા. ઈસવીસન પૂર્વની બીજી સદીની શરૂઆતમાં પરદેશી પ્રજાઓના આગમનનો એક નવો યુગ શરૂ થયો. સિકંદરની ભારત પરની ચઢાઈથી અહીં ગ્રીકો આવ્યા. એ પછી શકો, કુષાણો, પહેલવો, હુણો વગેરે અનેક જાતિઓ આવી. આ પ્રજાઓએ તે સમયના હિંદના જુદા જુદા ભાગોમાં લાંબા સમય સુધી વસવાટ કર્યો. સત્તા પ્રાપ્તિ બાદ તો હિંદની ભૂમિ તેમનું વતન જ બની ગઈ. સમય જતા અહીંની પ્રજાઓ સાથે લગ્ન સંબંધો, કૌટુંબિક સંબંધો અને સામાજિક, આર્થિક, વ્યાપારિક સંબંધો પરસ્પર બંધાતા તેઓ સૌ ભારતીય જ બની ગયા. દાખલા તરીકે મિનેન્ડર નામનો ગ્રીક રાજવી મિલિંદ તરીકે ઓળખાયો. આમ ભારતીય સંસ્કૃતિનું પોત વધુ મજબૂત બન્યું. એટલું જ નહીં, પરંતુ ભારતની સંસ્કૃતિ ભાતીગળ બની. આ પ્રજાઓનું સમયાંતરે એવું તો વિલીનીકરણ થયું કે તેમનું પાછળથી કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું. આ વિદેશી અને ભારતીય પ્રજાઓ વચ્ચે ભાષા, લિપિ, નામો, ધાર્મિક માન્યતાઓ ઇત્યાદિ ઘણી બધી બાબતોમાં એકબીજા ઉપર ગાઢ અસર થવા પામી. આ વિદેશીઓના ભારતીયકરણમાં ધર્મે મુખ્ય ભાગ ભજવ્યો. જેમાંના કેટલાકે બૌદ્ધ ધર્મ અપના. હવે ભારત ભૂમિ અને તેના લોકો વિશે જોઈએ. ભારતની વિશેષતા એ છે કે તેમાં લગભગ બધી જ જાતિના લોકોના જાતિ તત્વો મળી આવે છે. પૂર્વે ભારતની પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડ પ્રજાની ગણના થતી હતી, પરંતુ ભાષાશાસ્ત્ર અને નૃવંશ શાસ્ત્રીઓની અદ્યતન શોધોએ એવું સાબિત કર્યું છે કે દ્રવિડો ભારતમાં આવીને વસ્યા તે પહેલા બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ પણ અહીં રહેતી હતી. તેમણે ભારતના ઘડતરમાં વત્તે ઓછે અંશે પોતાનો ફાળો આપ્યો છે. હવે સાંસ્કૃતિક વારસાનું મહત્વ સમજીએ. આપણે ઉપર જોયું તેમ સંસ્કૃતિ એટલે આપણી પાસે જે કંઈ છે તે, અને સભ્યતા એટલે આપણે જે કંઈ છે તે. આ સંસ્કૃતિની વિભિન્ન બાબતો એક પેઢી, જનરેશન પોતાની અનુગામી પછીની પેઢીને વારસામાં આપતી જાય છે. એ પેઢી તેમાં પોતે શીખેલ કે મેળવેલ બાબતોનો ઉમેરો કરે છે, અને વળી એ પેઢી પોતાની અનુગામી પેઢીને સઘળું શીખવે તથા અર્પે છે. આમ પેઢી દર પેઢી જે કંઈ જીવનમાં મળે છે તેને વારસો, હેરિટેજ કહેવાય છે. માનવ સમાજનું અસ્તિત્વ અને સાતત્ય પણ આ સંસ્કૃતિને કે સાંસ્કૃતિક વારસાને જ આભારી છે. તો બીજી તરફ આ સંસ્કૃતિનું અસ્તિત્વ અને સાતત્ય પરસ્પરાવલંબી છે, તેમજ પરસ્પરના પૂરક અને પોષક છે. માનવીના સામાજિક
આર્થિક, ધાર્મિક, સાંસ્કૃતિક જીવનના વિભિન્ન પાસાઓ ઉપર સંસ્કૃતિની ઘેરી અસર પડેલી છે. વ્યક્તિના આહાર, પોશાક, વસવાટ, કૌટુંબિક જીવન અને તેની અભિવ્યક્તિની રીતો, મનોરંજન મેળવવાની રીતો, બોલવા ચાલવાની ઢબ, અર્થ ઉપાર્જનની રીતો વગેરે સંસ્કૃતિ દ્વારા જ નક્કી થાય છે. તેથી તે માનવીને જીવન જીવવાની રીત અર્પે છે. માનવ વર્તન તેમજ માનવીય વ્યવહારની ઢબ શીખવે છે અને સાથે સાથે જરૂરી સામાજિક નિયંત્રણ પણ મૂકે છે. ટૂંકમાં દરેક પેઢી સાંસ્કૃતિક વારસાને સાચવે છે અને તેનું સંવર્ધન પણ કરે છે. આને પરિણામે જ સંસ્કૃતિનું સાતત્ય જળવાય છે. આમ ભારતનો ભવ્ય વારસો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક એમ બંને બાબતોને આવરી લે છે. મિત્રો, હવે છેલ્લે આપણા વારસાનું જતન અને સંરક્ષણ વિશે જાણીએ. આપણા રાજ્ય બંધારણની કલમ 51 કમાં ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે. આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની, જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની, જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. આમ ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે કે આપણા પ્રાચીન સ્મારકો, ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા સ્થળો વગેરેને કોઈ નુકસાન ન પહોંચાડે અને તેનું જતન કરે. પ્રકૃતિએ જે રમ્ય ભૂમિ દ્રશ્યો ભારતની ભૂમિ પર સર્જ્યા છે તેની શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતાને આપણે સૌ સાથે મળીને એક નૈતિક ફરજ સમજીને જાળવીએ. ભારતનો વારસો એ હજારો વર્ષોથી ભારતના લોકોએ સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલ વિકાસનું પરિણામ છે. આ વારસાનું ઘડતર અને તેનો ક્રમિક વિકાસ ભારતને મળેલ વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર આધારિત છે. પ્રકૃતિએ ભારતને છૂટે હાથે અઢળક સમૃદ્ધિ અર્પી છે. એ પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ જ ભારતને સર્વ ક્ષેત્રોમાં વિકાસ માટેની અણમોલ તકો પૂરી પાડી છે એમ કહી શકાય.